ભાજપના પ્રદેશ અધ્યક્ષની જાહેર સભા યોજાઈ હતી। પાલીતાણાના વાડુકુંડ ગામે વિકાસ સંકલ્પ સભા યોજવામાં આવી। જગદીશભાઈ વિશ્વકર્માએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। ભાજપને જન સમર્થન મળી રહ્યું છે તેવી વાત પણ કરી। ભાવનગરની તમામ બેઠકો ભાજપના ફાળે જશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો। તેમણે કહ્યું, રાજ્યની જનતાને ભાજપ પર સંપૂર્ણ વિશ્વાસ છે। આ કાર્યકર્તાના ભરોસે અત્યારે તમને જાણીને નવાઈ લાગશે, આખા ગુજરાતના 50,000 બૂથોની અંદર ચૂંટણી કાર્યકર્તા લડી રહ્યા છે। કેટલા? 50,000 બૂથની અંદર કાર્યકર્તા ચૂંટણી લડી રહ્યા છે। આજે દિગુમામાં આપણે અહીંયા ભાવનગરમાં કુલ સીટો, આખા જિલ્લાની ટોટલ સીટો, આખા તાલુકા જિલ્લા નગરપાલિકા, આખા જિલ્લાની તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા 344 સીટો છે। પણ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના કમળ એ 10,000 કમળ કાર્યકર્તા લઈને નીચે ઉતર્યા છે મિત્રો। અને હમણાં રસ્તામાં આવતા હું દિગુમાં નરસદગીરી એટલે પેલા ચૂંટણી પંચના મીડિયાના મેસેજ વાંચતો હતો। એમાં મને કોઈએ કીધું 550 કરતા વધારે સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાઈ ચૂક્યો છે। 550 કરતા વધારે સીટો ઉપર।